સો હાય યુ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે મારી ચેનલના મારો વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના મિત્રો, અત્યારે વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા છીએ ભેહુના તબેલામાં. કારણ કે મિત્રો આપણે છે ને અત્યારે જવું છે ભેહું ચારવા. તો ચાલો ભેહું ચારવા જઈએ ને એની પહેલાં મિત્રો આપણે છે ને તમને દેખાડવા આપણી ભેંસ જાણીને એને ભાઈ નવું ફેમિલી એડિટ થઈ ગયું. એડિટ પાડી આવી ગઈ મિત્રો અને વાહ થઈ રહ્યું છે ભાઈ ઓલેન્ડમાં બિલ્ડિંગ. ચાલો તમને એ પણ દેખાડું. બાકી જો મિત્રો હવે હા ને પર ઉથલાવવા પડીએ કારણ કે પરલી ગયા એટલે. તો બીજું તો કંઈ નહીં. અહીંયા ભાઈ આપણું પડ્યું કટરીઓ અને ભાઈ કાળું પાઈ લેવું હોય ભાઈ બચ્યું. કંઈ વાંધો નહીં, ચાલો મિત્રો હવે કન્ટિન્યુ, બરોબર ને? તો ફાઇનલી મિત્રો જો ઓલેન્ડમાં થાય છે વેલ્ડિંગ જોઈ લ્યો. બાકી મિત્રો હે ને આ જો આ ઉંડરિયા પડ્યા ને ઉંડરિયાને એક ને લાકડી લઈને મૂછલામાં જો હોય કારણ કે બફાઈને પછી ભાઈ બગડી જાય માંડવી. અને અત્યારે તો ભાઈ લગભગ ને માંડવી પડી ગઈ અથવા તો નીકળી ગઈ એટલે ભૂકોય કોરો માંડવી માલને નાખો કોરો ભૂકોય નહીં જડે મિત્રો, એવું હોય લ્યો ને. તો આ બે પાડ્યું જોઈએ જાઉં હું માલ ચારવા. હાલો જાય બીજું હું માલ ચારવા કન્ટિન્યુ. તો મિત્રો એક કામ કરી અહીંયા ભાઈ બધી બે હું હે ને હજી છૂટે છે આપણે અહીંયા આડા અહીં તો ફટાફટ અહીં શાયરી ઉતાર લઈ પછી અત્યારે છે ને ઓલી સાઈડ બીડમાં લઈ જવા. હાલો શાયરી ઉતાર લઈને પછી મળીએ, બરોબર? હાલો કન્ટિન્યુ. કે કુદરતનું માવઠું અને માણસનું મેળું ખમવું બહુ અઘરું છે વાલા. કે કુદરતનું માવઠું અને માણસનું મેળું ખમવું બહુ અઘરું છે વાલા. પછી કહેવાય છે ને કે ટાણે આવે ને એની કિંમત થાય છે. કે ટાણે આવે ને એની કિંમત થાય છે. પછી ભલે ને એ વરસાદ હોય કે વ્યક્તિ. હા તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે. તો ફાઇનલી મિત્રો શાયરી ઉતારી લીધી, એકદમ થઈ ગઈ છે ડન. અને ભેહું લઈને જઈ અહીં ભીડમાં. બાકી આ સાઈડ જઈ લ્યો આપણે જવાનું હોય સામેના ખેતરમાં. તો શાયરી કેવી લઈ ગઈ કમેન્ટ કરી નાખી કંઈ વાંધો નહીં. અને બાકી મિત્રો આપણે છે ને મસ્ત મજાને આપણે 500 સબસ્ક્રાઈબરની હાવ નજીક થઈ. આપણે ભાઈ બોલવામાં પગી જાય કારણ કે હળદી થઈ ગઈ છે ને વાત જ ના પૂછો એટલે બોલવામાં સહેજ પગી જાય છે. બાકી આજ ભાઈ ઉગાડ થયો ને તડકો મસ્ત મજાનો આવી ગયો હોય. અને બીજું છે ને સાહિલ ભાઈ ટ્રેક્ટરી લઈને રખડે છે વાંધા અહીંયા નાખે. ચાલો વાંધો નહીં મિત્રો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા અહીં ખેતરમાં અને જઈ લઈએ મસ્ત મજાને અત્યારે શરીર છે. હમણાં 2-3 દિવસમાં નથી લેવા જઈ લઈએ તેમ. બાકી બપોર મોલ બાંધ્યા હતા ભાઈ કારણ કે ભાઈ છાતા થોડા ચાલુ હતા ને આપણે બેન જાણી તો એવું હતું મિત્રો, બરોબર? બાકી રામ લખણ પણ આવ્યા હા મિત્રો, રામ લખણ ઉડે તો જા અને વારી આવીને કરે એમ ગુંદરી જા ગુંદરી પરલી ગઈ મિત્રો. અહીં ગુંદરીને પાછળ થઈ ગયા હતા એ પરલી ગઈ. આવા ખરો મિત્રો કંઈ કોમેન્ટ કરી નાખો કેવા ચાલ. હાલો હવે રહેજો તમે કન્ટિન્યુ. બાકી મિત્રો આજે છે ઇન્ડિયા વર્સ ઓસ્ટ્રેલિયા. આ તમે ભાઈ બ્લોગ જોતા હો નહીં તો ખબર પડી ગયા છે કે કોણ જીતું, પણ અત્યારે કોણ જીતી હજી કોમેન્ટ કરી નાખો. હું તો ભાઈ ઇન્ડિયાનો સપોર્ટર હોઉં એટલે ભાઈ જીતીએ ઇન્ડિયા હું તો કહું જ છું. પણ જ્યારે બ્લોગ અપલોડ થાય ને ત્યાં ખબર પડી જાય. પણ હાલો એ કોમેન્ટ કરી નાખો કોણ જીતું એ કોમેન્ટ કરી નાખો. હાલો ત્યાં તો ખબર પડી જ જાય મેં કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો ભેગું ચારીને બીજું કન્ટિન્યુ. તો મિત્રો આપણે છે ને આ અહીંયા સેજ ખૂણામાં લેવા હોય. બાકી જો મિત્રો બધું પરલી ગયું ટોટલ. મિત્રો હું અહીંયા ખેડૂતનો દીકરો હોય એટલે ભાઈ સાથ દેવો જ પડે કારણ કે મિત્રો હવે આ જોઈ લ્યો આ પરલી ગયું. આ જોઈ લ્યો આખું પરલી ગયું હોય. આના બી છે ને એ હવાઈ ગયા હા ઓલો થઈ ગયા હોય અને આ છે ને બી માટે રહીએ નહીં, બરોબર ને? અને આનો ભાવ પણ ઓછો આવે પરલી જાય ને એટલે. તેથી એમ માંડવી દેવા ને તો એ વરસાદ આવ્યો હતો નામે એ તો અમે ફૂગી ગયા હતા એટલે એવું હોય. બાકી જો ઓલી સાઈડ નીણ ભરવા આવ્યો હા પરલી ગઈ તો પણ ભાઈ હવે શું કરવું પડે ભાઈ એવું હોય મિત્રો. બાકી આ સાઈડ રાજુડ આવી ગયો ને મિત્રો. હાલો મિત્રો હવે કન્ટિન્યુ ડેટ વાત ખાઈ બીજું કંઈ નથી. તો ફાઇનલી મિત્રો આપણે આવતા ને તડકો હતો તમને દેખાડ્યો તો કે ભાઈ થોડો તડકો આવ્યો હોય. હવે વાંધો નથી પણ મિત્રો જોઈ લ્યો વરી આદર થઈ ગયો હોય. જોઈ લ્યો ક્યાંય તડકો દેખાતો હે નહીં. બાકી જો પંખાને ઓલી સાઈડ આપણું બીડ છે ત્યાં નથી લઈ ગયા અત્યારે તો આને લેવા અહીં. ચાલો મિત્રો હવે કન્ટિન્યુ. સો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા ને હવે વ્લોગ પૂરો કરી નાખો. આજનો વ્લોગ મળે બસ એટલું જ મળે. કાલ બીજાને ધમાકેદાર નથી
રામે રામ ડેરે ને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. એને પેલા મિત્રો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો, એક જીણકી કમેન્ટ કરી નાખો. બાકી 500 સબસ્ક્રાઈબ હાવ નજીક હોય તો સબસ્ક્રાઈબ કરો. કાલ મળીએ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.